આજે આપણે કસ્ટર્ડ મિલ્ક બનાવવાના છીએ। આ મિલ્ક બનાવવું ખૂબ જ સહેલું છે અને ફટાફટ બની જાય છે। કોઈ પણ ગેસ્ટ આવી જાય અને આપણે ફટાફટ બનાવીને આપી શકીએ છીએ। તો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તેના માટે 3 કપ દૂધ લીધું છે। દૂધને આપણે ગેસ પર ગરમ થવા મૂકવાનું છે। તેમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ પહેલાં કાઢી લેવાનું છે। હજુ આ દૂધ ગરમ નથી થયું ત્યાં સુધીમાં આપણે કાઢી લીધું છે। હવે આ દૂધને આપણે ગરમ થવા દેવાનું છે। થોડું ગરમ થાય પછી તેમાં અડધો કપ ખાંડ એડ કરી દઈએ। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। હવે ખાંડ ઓગળવા દેવાની છે। આમાં આપણી ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે જે 2 ચમચા દૂધ કાઢ્યું હતું એ દૂધમાં આપણે 2.5 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે। તમારે અહીંયા 2 ચમચી મિલ્ક પાવડર એડ કરવો હોય તો તે પણ કરી શકો છો, પણ કસ્ટર્ડ પાવડરથી પણ દૂધ એકદમ ઘાટું જ થઈ જશે। હવે સારી રીતે તેને મિક્સ કરી લઈએ। કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણે કાજુ, બદામ અને પિસ્તાની આ રીતે કતરણ કરી લઈએ। કાજુ, બદામ અને પિસ્તા મેં ત્રણેય મિક્સ કર્યા છે। હવે આપણું દૂધ ત્યાં સુધીમાં ગરમ થઈ ગયું છે। દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે કસ્ટર્ડ પાવડરવાળું જે મિલ્ક બનાવ્યું હતું એ એડ કરી દેવાનું છે। કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક એડ કર્યા પછી તેને 3 થી 4 મિનિટ માટે જ ઉકાળવાનું છે। ત્યાં સુધીમાં આપણું દૂધ એકદમ ઘટ્ટ થઈ જશે। જો તમારે વધારે ઘટ્ટ દૂધ પીવું હોય તો તમે હજી કસ્ટર્ડ પાવડર વધારે એડ કરી શકો છો। 2 થી 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણું દૂધ થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈએ અને દૂધને આપણે ઠંડુ થવા દઈએ। દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં સર્વ કરી દઈએ। આ દૂધમાં તમે એલચી પાવડર પણ મિક્સ કરી શકો છો, પણ મેં અહીંયા એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે। હવે આપણે જે કાજુ, બદામ, પિસ્તાની જે કતરણ કરી હતી એ એડ કરી દઈએ ઉપરથી। તો તૈયાર થઈ ગયું છે આપણું કસ્ટર્ડ મિલ્ક। આ મિલ્ક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આઈસ્ક્રીમ જેવો ટેસ્ટ આવે છે, એટલે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।